રીંગણ ખાવાથી હૃદયની બીમારી, બ્લડ શુગર હંમેશા કંટ્રોલમાં રહે છે. રીંગણ ખાવાથી વજનમાં ઘટાડો થાય છે. મોટાભાગના લોકોએ રીંગણનું શાક તો ખાધું જ હશે, પરંતુ શું તમે રીંગણ ખાવાના સ્વાસ્થ્ય લાભો વિશે જાણો છો? તો આજના વિડીયોમાં આપણે રીંગણ ખાવાથી શું ફાયદા થાય અને શું નુકસાન થાય, રીંગણ કોણે ન ખાવા જોઈએ વગેરે વિશે ચર્ચા કરીશું. નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબર હેલ્થમાં તમારું હાર્દિક સ્વાગત છે. રીંગણનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે રીંગણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. રીંગણનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે, કારણ કે રીંગણમાં વિટામિન સી, વિટામિન કે, વિટામિન B6, થિયામિન, નિયાસિન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કોપર, ફાઇબર, પોટેશિયમ અને મેંગેનીઝ જેવા તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. રીંગણની 2-4 નહીં પરંતુ લગભગ 15-20 જાતો છે. જાંબલી, લાંબા અને ગોળ રીંગણ સિવાય તે સફેદ, લીલો, કાળો રંગ અને અનેક પ્રકારના આકારમાં આવે છે. હવે તો બજારમાં જાપાની, ચાઇનીઝ, થાઈ અને ઇટાલિયન રીંગણ પણ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. આયુર્વેદ અનુસાર રીંગણનો ઓળો પેટ માટે અમૃત સમાન છે. જો કે તે ગેસ ઉત્પન્ન કરી શકે છે, તેથી જ તેમાં હિંગ અને તેલ ચોક્કસપણે ઉમેરવામાં આવે છે. સંશોધન મુજબ રીંગણ ધૂમ્રપાનની લતમાંથી છુટકારો મેળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. રીંગણમાં નિકોટીનનું થોડું પ્રમાણ હોય છે. આ સ્થિતિમાં સિગરેટ અને બીડી પીનારાઓ માટે રીંગણ અમુક અંશે અસરકારક સાબિત થઈ શકે છે. ભારતમાં પ્રાચીન કાળથી રીંગણનું ઉત્પાદન થાય છે અને તેનો ઉપયોગ થાય છે. રીંગણાને શિયાળુ પાકના રાજા તરીકે ગણવામાં આવે છે. જો તમને શ્વાસ સંબંધિત સમસ્યાઓ હોય તો રીંગણમાં ચપ્પુ કે ચમચીથી નાના નાના કાણા કરીને ધીમા તાપે તેને શેકો. આવી રીતે શેકેલા રીંગણનું સેવન કરવાથી શ્વાસ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. રીંગણમાં વિટામિન સી હોય છે, જે શ્વાસને લગતી સમસ્યાઓ દૂર કરે છે. રીંગણના છોડના મૂળિયાનો ઉપયોગ અસ્થમાની સારવારમાં થઈ શકે છે. રીંગણમાં મેગ્નેશિયમ વધુ માત્રામાં હોવાથી રીંગણ ખાવાથી હૃદય મજબૂત અને તંદુરસ્ત રહે છે. જો દાંતમાં સડો હોય કે દર્દ હોય તો તેમાં રીંગણનો રસ લગાવો, તરત જ ફાયદો થશે. રીંગણની છાલ દાંત પર ઘસવાથી દાંતની પીળાશ ઘટશે. જે બાળકો ચોકલેટ ખાઈને દાંતની સફાઈ કર્યા વિના સૂઈ જાય છે, તેમના દાંત રીંગણની છાલથી સાફ કરવામાં આવે તો દાંતની ચમક જળવાઈ રહે છે. રીંગણ ખાનારને ક્યારેય લોહીની ઉણપ અર્થાત એનિમિયાની સમસ્યા નથી નડતી. તેમાં ફોલિક એસિડ હોય છે, જે ગર્ભવતી મહિલાઓના બાળકોના વિકાસમાં લાભદાયક સાબિત થાય છે. રીંગણનું સેવન ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, કારણ કે રીંગણનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. રીંગણનું સેવન મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ સાબિત થાય છે, કારણ કે રીંગણમાં આયર્ન, ઝિંક, ફોલેટ અને વિટામિન A, B અને C જેવા તત્વો મળી આવે છે, જે યાદશક્તિને તેજ બનાવવામાં મદદ કરે છે. રીંગણનું સેવન વજન ઘટાડવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે, કારણ કે રીંગણમાં ચરબીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. રીંગણમાં સારી માત્રામાં ફાઇબર પણ જોવા મળે છે. તેથી જો તમે રીંગણનું સેવન કરો છો તો તે સરળતાથી વજન ઘટાડે છે. રીંગણનું સેવન પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે રીંગણમાં ફાઇબર હોય છે. તેથી જો તમે રીંગણનું સેવન કરો છો તો પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરે છે. આ ઉપરાંત પાચન સંબંધી રોગો પણ દૂર થાય છે. શરીરમાં વધતું કોલેસ્ટ્રોલ હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ બની જાય છે, પરંતુ જો તમે તમારા આહારમાં રીંગણનો સમાવેશ કરો છો તો તે શરીરમાં વધતા કોલેસ્ટ્રોલને ઘટાડે છે, કારણ કે રીંગણમાં ફાઇબર હોય છે. આગળ આપણે જેમ વાત કરી તેમ રીંગણમાં વિટામિન A, C અને E ભરપૂર માત્રામાં હોય છે. તેથી જો તમે રીંગણનું સેવન કરશો તો તમારી રોગ પ્રતિકારક શક્તિને તે મજબૂત બનાવશે. અને જો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનશે તો તમે શરદી અને તાવ જેવા વાયરલ ઇન્ફેક્શનનો શિકાર થવાથી બચી જશો. રીંગણમાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે. તેથી જો તમે રીંગણનું સેવન કરશો તો એનિમિયાની સમસ્યામાં પણ રાહત મળશે. રીંગણનું સેવન હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે રીંગણમાં સારી માત્રામાં કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે. તેથી જો રીંગણનું સેવન કરવામાં આવે તો હાડકાં મજબૂત બને છે. કેન્સરની સમસ્યામાં પણ રીંગણ ખાવાના ફાયદા જોવા મળે છે. તેનું કારણ એ છે કે તેમાં એક ખાસ તત્વ એન્થોસાયનિન જોવા મળે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ એન્થોસાયનિન કેન્સર કોષોની અસર ઘટાડવા માટે કામ કરી શકે છે.
તેથી એવું કહી શકાય કે રીંગણનો ઉપયોગ કેન્સરથી પીડિત લોકો માટે ઘણી હદ સુધી ફાયદાકારક સાબિત થઈ શકે છે. રીંગણને એનર્જીનો એક સારો સોર્સ માનવામાં આવે છે. જો તમને શરીરમાં એનર્જીની અછત વર્તાતી હોય તો તમે રીંગણનું સેવન કરી શકો છો. રીંગણનું સેવન કરવાથી એનર્જીને બૂસ્ટ કરી શકાય છે. આ સાથે જ રીંગણ ખાવાથી દિવસભરનો થાક પણ દૂર થાય છે. રીંગણમાં મળી આવતા ખનિજો, વિટામિન્સ અને આહાર સંબંધિત ફાઇબર ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે, જેનાથી ત્વચાનો ટોન વધે છે. જો તમારી શુષ્ક ત્વચા હોય તો રીંગણ ખૂબ ફાયદાકારક છે, કારણ કે રીંગણમાં ઘણું પાણી જોવા મળે છે. રીંગણમાં વિટામિન સીનો સૌથી મોટો સ્ત્રોત જોવા મળે છે, જે તમને ઇન્ફેક્શનથી દૂર રાખવામાં મદદ કરે છે. રીંગણના ફાયદા તો ઘણા બધા છે, પરંતુ જો તેનું વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો થોડું નુકસાન જોવા મળે છે. રીંગણના વધુ પડતા સેવનથી એલર્જી અને કિડનીમાં પથરીની સમસ્યા ઊભી થઈ શકે છે. રીંગણ કેટલાક લોકોમાં એલર્જીની સમસ્યા પેદા કરી શકે છે. એલર્જીના કિસ્સામાં શ્વાસ લેવામાં તકલીફ, સોજો અને ખંજવાળની ફરિયાદ થઈ શકે છે. રીંગણમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે, એટલે કે રીંગણના વધુ પડતા સેવનથી કિડનીમાં પથરી થઈ શકે છે. જો કે હજુ સુધી આ વિશે વધુ સંશોધન કરવામાં આવ્યું નથી, પરંતુ જો તમને કિડનીને લગતી કોઈપણ સમસ્યા હોય તો પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અને તે પછી જ રીંગણનું સેવન કરવું. રીંગણમાં એક એવા પ્રકારનું રસાયણ જોવા મળે છે જે શરીરમાંથી આયનને ઘટાડે છે. તેથી રીંગણ આરોગવાથી શરીરમાં આયનની ઉણપ થઈ શકે છે. રીંગણમાં કુદરતી ટોક્સિન જોવા મળે છે, તેને સોલેનાઇન કહેવાય છે. બટાકા અને ટામેટામાં પણ સોલેનાઇન જોવા મળે છે. જો તમે વધુ પડતા રીંગણ ખાઓ તો આ ઝેર અસર કરી શકે છે, પરંતુ તેની અસર થશે તેની કોઈ ગેરંટી નથી. બહુ ઓછા લોકો પર આ ઝેરની અસર જોવા મળે છે. આવી સ્થિતિમાં જો તમને રીંગણ ખાધા પછી ઉલટી, ઉબકા અને ઊંઘ આવે તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. રીંગણનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે. લો બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ રીંગણનું સેવન ટાળવું જોઈએ. જો કોઈ વ્યક્તિ ડિપ્રેશનની દવા લઈ રહ્યું હોય કે કોઈપણ પ્રકારના ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યું હોય તો તેમણે રીંગણ ન ખાવા જોઈએ, કેમ કે તેને ખાવાથી તમારી દવાની અસર ઓછી થઈ શકે છે. જે લોકોની આંખોમાં તકલીફ રહેતી હોય, જેમ કે બળતરા કે સોજો, તેમણે રીંગણ ન ખાવા જોઈએ, કેમ કે રીંગણ ખાવાથી તેમાં વધારો થઈ શકે છે. પાઇલ્સ એટલે કે હરસમસાથી પીડાતી વ્યક્તિઓએ પણ રીંગણ ન ખાવા જોઈએ, કેમ કે રીંગણની તાસીર ગરમ હોય છે અને રીંગણ ખાવાથી હરસમસાની તકલીફમાં વધારો થઈ શકે છે. જો સંધિવાની સમસ્યા હોય તો પણ રીંગણ ન ખાવા જોઈએ, કારણ કે તેના કારણે આર્થરાઇટ્સની સમસ્યા વધુ ગંભીર બની શકે છે. આગળ મેં જણાવ્યું તેમ રીંગણની તાસીર ગરમ હોવાથી ગર્ભવતી મહિલાઓએ પણ તેનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ, કારણ કે વધુ પડતો ગરમ આહાર લેવાથી ગર્ભમાં રહેલા બાળકને નુકસાન પહોંચી શકે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. માહિતી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી. આવી જ બીજી જાણકારી સાથે જલ્દી જ મળીશું. ત્યાં સુધી આવજો.